હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી વનસ્પતિ જે સંવર્ધન એ કઈ કઈ બાબતમાં એનું પોતાનું મહત્વ કંઈક ધરાવે છે તે વિશે. અને આજે હવે ચર્ચા કરવાની છે પેશી સંવર્ધન એટલે કે ટિશ્યુ કલ્ચર. ઓકે, રાઈટ. જે કંઈ ટિશ્યુ કલ્ચર છે તેના થોડાક જે પ્રકાર છે અને એ વિશે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત તો કરી છે, છતાં પણ આપણે રિકોલ કરી લઈએ. પહેલો પ્રકાર હતો કેલસ અને સસ્પેન્શન સંવર્ધન, કે જેમાં કેલસ એ સેમી સોલિડ માધ્યમ અને સસ્પેન્શન એ પ્રવાહી માધ્યમ. રાઈટ, આ પહેલો પ્રકાર. હવે આજના લેક્ચરમાં સ્ટાર્ટ આપણે કરવાનું છે વર્ધનશીલ પેશી સંવર્ધન, મેરિસ્ટમેટિક. રાઈટ, ત્યાર પછી ભ્રૂણ સંવર્ધન, એમ્બ્રિયો, દૈહિક સંવર્ધન અને પરાગાશય એટલે કે એન્થર સંવર્ધન. ઓકે, તો આપણે વન બાય વન જોઈ લઈએ. ઓકે, સેકન્ડ, વર્ધનશીલ પેશી સંવર્ધન, મેરિસ્ટેમ, કે જ્યાં વર્ધનશીલ પેશીયુક્ત પ્રરોરાગ્ર એનો આપણે એક્સપ્લાન્ટ તરીકે ઉપયોગ કરવાનો છે, નિવેશ્ય, અને ત્યારબાદ તેને આપણે જે કલ્ચર માધ્યમ બનાવ્યું છે એની અંદર એને ટ્રાન્સફર કરવાના છે. તો જે કંઈ વર્ધનશીલ જે ભાગ છે તેમાંથી પ્રરોજ્ય તંત્ર છે એનું નિર્માણ કરવામાં આવશે. અને આના માટે જે કે પણ નિવેશ્ય, કાં તો એ પ્રરોરાગ્ર હોઈ શકે અથવા એ જે ગાંઠ છે એનો ભાગ, એને સાયટોકાઇનિન અને ખાસ કરીને બેન્ઝિલ એમિનોપ્યુરિન જે સાયટોકાઇન્સ છે એ ધરાવતા જે સંવર્ધન માધ્યમ એની અંદર રાખવામાં આવે છે. સાયટોકાઇનિનના અગ્રીય જે પ્રભાવિતા ઘટાડી અને ત્યારબાદ એની કક્ષીય જે શાખા હોય છે એ વૃદ્ધિને ઉત્તેજે છે. જો કે આપણને ખ્યાલ છે, સામાન્ય રીતે જોઈએ તો ઓક્સિન એ મૂળ તંત્ર નિર્માણ કરવા માટે અંતઃસ્રાવ છે, અને જ્યારે સાયટોકાઇનિન એ જેને આપણે પ્રરોતંત્ર કહીએ છીએ તે નિર્માણ કરવા માટે જવાબદાર છે. તો હવે આ જે નિવેશ્ય છે તેમાંથી મોટી સંખ્યામાં પ્રરોહનું પછી હવે નિર્માણ થશે. એટલે સામાન્ય પદ્ધતિ છે. હવે જોઈએ તો કે ભાઈ એક નિવેશ્ય છે, નિવેશ્યને યોગ્ય જે સંવર્ધન માધ્યમ તૈયાર કર્યું છે એની અંદર આપણે મૂકવાનું છે અને વ્યવસ્થિત જે કંઈ પણ પ્રોસિજર છે એ ફોલો કરવાની છે. અને એ દરમિયાન હવે આ જે નિવેશ્ય છે એની અંદર આપણને જે કંઈ કેલસ છે એ નિર્માણ થશે, અને આના માટે તાપમાન એપ્રોક્સી 24 થી 25 ડિગ્રી એ કંઈક સતત આપવાનું હોય છે. આ તાપમાન જરૂરી હોય છે. રાઈટ. હવે જ્યારે આ પ્રરોતંત્ર એ 2 થી 3 સેન્ટીમીટરનું જ્યારે બને છે ત્યારે તેને મૂળયુક્ત બનાવવા માટે ફરી પાછું યોગ્ય માધ્યમ, તો એના માટે પોસિબલ છે કે ઓક્સિન 2,4-D એની અંદર રાખવામાં આવશે, કારણ કે મૂળ એની વૃદ્ધિ કરાવવાની છે. અને જ્યારે આવા નાના છોડમાં ઘણા બધા પર્ણો વિકસિત થશે ત્યારબાદ આપણે જેને કહીએ છીએ હાર્ડનિંગ એટલે કે કઠિનીકરણની પ્રક્રિયા માટે થઈ અને ત્યારબાદ એને જમીનમાં વાવવામાં આવશે. તો આ વાત થઈ સામાન્ય વર્ધનશીલ પેશી સંવર્ધન. કારણ કે જો પ્રકાર છે તો કે આ જે નિવેશ્ય એ શેમાંથી બને છે તેની વાત છે. તો આ નિવેશ્ય આપણે બનેવું શેમાંથી? તો કે વનસ્પતિના એક વર્ધનશીલ જે ભાગ છે એટલે કે વર્ધનશીલ જે કોષો ધરાવતો ભાગ છે તેમાંથી આપણે બનાવીએ છીએ. રાઈટ. એનું એક એક્સપેરિમેન્ટલ સ્વરૂપ જોઈ શકો છો, મેરિસ્ટેમ કલ્ચર, કે જેની અંદર જે કે વનસ્પતિ છે એનો જો વર્ધનશીલ ભાગ એટલે કે એપિકલ અથવા તો શૂટ ટીપ, જેને આપણે અગ્રીય પ્રભાવિતા તરીકે પ્રરોરાગ્ર કહી શકીએ, તો એને કટ કરીને ત્યારબાદ વ્યવસ્થિત જો એને પણ સ્ટેરિલાઇઝેશન કીધું ને આપણે પ્રોસિજર ફોલો કરવાની છે, તો એને આપણે વ્યંધીકરણ દ્વારા વ્યવસ્થિત સ્ટેરિલાઇઝ કરશું અને ત્યારબાદ સોડિયમ હાઇપોક્લોરાઇડ પીએચ મેન્ટેન કરવા માટે ત્યારબાદ નિસંદિત પાણીમાં એને રિન્સ કરી અને યોગ્ય જે સંવર્ધન માધ્યમ છે એની અંદર ત્યારબાદ એને રાખવામાં આવશે. અને અહીંયા સંવર્ધન માધ્યમમાં નામ આપ્યા છે વૈજ્ઞાનિકોના નામ પરથી, બાકી છે તો એ જ કે ભાઈ સ્કૂગ, કારણ કે મેજોરિટી આ જે મોરેસિન્ચ અને સ્કૂગ એનું સંવર્ધન માધ્યમ લેબની અંદર મોટી માત્રામાં અથવા બહોળા પ્રમાણે એ વપરાતું હોય છે. અને હવે ઇન્ક્યુબેશન પીરિયડ છે, કલ્ચરને 16 કલાક માટે 25 ડિગ્રી તાપમાન ત્યાં સુધી રાખવાનું હોય છે અને વ્યવસ્થિત એને પ્રકાશ પણ આપવાનો હોય છે.
તો એ જે કંઈ પણ આપણે વર્ધનશીલ જે ભાગ જોયો છે તેમાંથી હવે ધીમે ધીમે આ જે પ્રરોહ છે એ નિર્માણ પામશે અને ત્યારબાદ એ પર્ણયુક્ત બનશે અને ત્યારબાદ જો એને આપણે કઠિનીકરણની પ્રક્રિયા. ઓકે, તો હવે આ જે વર્ધનશીલ પેશી છે એના ઉપયોગની જો વાત કરીએ તો ઝડપી ક્લોન ઉત્પાદન, રાઈટ, આ મોટી માત્રામાં, કારણ કે જે કંઈ છોડ છે એ જનરલી જોઈએ તો હવે આ એક જે વર્ધનશીલ ભાગ લીધો છે તેમાંથી મોટી સંખ્યામાં આપણે આવા જે છોડ છે એને આપણે ઉત્પન્ન કરી શકીશું અને આને આપણે નામ આપવાનું છે માઇક્રો પ્રોપેગેશન, સૂક્ષ્મ સંવર્ધન પ્રક્રિયા. જે કંઈ બાબત છે પણ મોટી માત્રામાં છોડ મેળવવાના છે એટલા માટે શબ્દ છે કેવો, માઇક્રો પ્રોપેગેશન, સૂક્ષ્મ સંવર્ધન. અને આના માટે હવે આ જે ક્લોન મળ્યા છે, જે જાત આપણને મળી છે એને આપણે કહીશું સોમા ક્લોન. ઓકે, આ એક શબ્દ યાદ રાખવાનો છે, સોમા ક્લોન. અને જો આપણે એક વાત કરીએ હતી સોમા ક્લોનલ વેરિએશન, તો હવે જ્યારે આવું આપણે સંવર્ધન કરીએ છીએ ત્યારે એ છોડની અંદર પણ ઘણી વખત થોડીક ભિન્નતા ધરાવતા છોડ મળશે. યાદ રાખજો, જો ભિન્નતા ધરાવતા, નો ડાઉટ છે તો એક જ, પણ ઘણી વખત આવી ભિન્નતા ધરાવતા પણ છોડ મળી આવશે. તો હવે આવી ભિન્નતા ધરાવતા જે છોડ છે એને માનો કે આપણે પિતૃ તરીકે ઉપયોગ કરીએ નવા સંકરણ માટે, તો તે દ્રષ્ટિએ જે આ સોમા ક્લોનલ જે વેરિએશન છે, જે સોમા ક્લોન ભિન્નતા કહીએ છીએ, એ થોડીક ઉપયોગી બનશે. એટલે જો આપણે કંઈક વાત કરી હતી કે સંવહન એટલે કે ટ્રાન્સફર માટે પણ આવા સોમા ક્લોનલ વેરિએશન એ રિક્વાયરમેન્ટ છે. તો કંઈક નવી ભિન્નતા આવી અને આ નવી ભિન્નતાને લઈ અને ફરી પાછું આપણે એને પિતૃ તરીકે નવા સંકરણની અંદર લાવવા માટે થઈને પસંદગી કરીશું, રાઈટ. તો ઝડપી ક્લોન ઉત્પાદન, એના માટે વર્ધનશીલ પેશી. ત્યારબાદ વાયરસ મુક્ત વનસ્પતિનું ઉત્પાદન. આ એટલા માટે કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો વનસ્પતિ કદાચ રોગિષ્ટ છે, ચલો એવું માની લઈએ, પરંતુ એનો આ જે પ્રરોરાગ્ર ભાગ છે એટલે કે વર્ધનશીલ કોષો ધરાવતો જે ભાગ છે એ ભાગનું બહુગણન એ એટલું ઝડપી હોય છે કે જેને લઈ અને એ ભાગની અંદર હવે વાયરસના જે કોષો છે એ અફેક્ટ નથી કરતા. એટલા માટે એ ભાગ વાયરસ મુક્ત રહેશે, રાઈટ. એટલા માટે આપણે કહીએ છીએ કે વાયરસ મુક્ત જો આપણે કોઈ પણ જાત મેળવી હશે તો આપણે વર્ધનશીલ પેશી સંવર્ધન એ જાતનું કરાવીશું. બાકી વનસ્પતિ રોગિષ્ટ હશે છતાં પણ હવે જેની સંતતિ આવશે એ રોગમુક્ત હશે અને એનું રીઝન છે કે આપણે એ વર્ધનશીલ પેશી સંવર્ધન કરાવ્યું છે કે જે ભાગના કોષોની વિભાજનનો દર એટલો બધો ઝડપી છે કે હવે વાયરસ એ અફેક્ટ નહીં કરી શકે. એટલે વાયરસ મુક્ત વનસ્પતિનું ઉત્પાદન. ત્યારબાદ જનન રસ, એનું સંરક્ષણ. આ વાત છે આપણે જે વનસ્પતિ સંવર્ધનનો જે પ્રથમ તબક્કો છે, ભિન્નતાઓનું એકત્રીકરણ. તો ત્યારે હવે માનો કે એવી કોઈ એવી ભિન્નતા મળી છે અથવા એની અંદર કંઈક નવા સ્વરૂપ મળ્યા છે તો એ સંરક્ષણ માટે થઈ પણ આ વનસ્પતિ પેશી સંવર્ધન, જેને વર્ધનશીલ કહીએ છીએ, એ ઉપયોગમાં આવશે. અને ત્યારબાદ પારજનનિક જે વનસ્પતિ છે, ટ્રાન્સજેનિક, એનું ઉત્પાદન. જો કે આ જે વર્ડ છે ટ્રાન્સજેનિક, એને આપણે બાયોટેકનોલોજીની અંદર વ્યવસ્થિત એનો અભ્યાસ કરીશું. પણ અત્યારે એટલું કહી શકું કે વનસ્પતિનું પોતાનું જીનોમ છે, એની સાથે કોઈ એવા આપણા ટાર્ગેટ કોષો અથવા તો આપણે કોઈ એવા ઈચ્છિત લક્ષણ ધરાવતા કોઈ સજીવ એની પસંદગી કરીશું તો એનો પણ જીનોમ એ આપણે વનસ્પતિમાં ટ્રાન્સફર કરશું તો એ વનસ્પતિ થઈ જશે ટ્રાન્સજેનિક, એટલે કે પારજનનિક. પોતાનું જીનોમ તો છે જ, સાથે અન્ય કોઈ સજીવનું જીનોમ ધરાવતી એવી વનસ્પતિને આપણે કહીશું ટ્રાન્સજેનિક. બાયોટેકનોલોજીમાં આનો આપણે વિગતે અભ્યાસ કરીશું. ઓકે, તો આ વાત થઈ વર્ધનશીલ પેશી સંવર્ધન. મુખ્ય બાબતો જે યાદ રાખવાની તે, એક તો કયા ભાગમાંથી આપણે સંવર્ધન કરાવીએ તે, તો કે વર્ધનશીલ કોષોનું. અને બીજી ખાસ અગત્યની બાબત કે તેના દ્વારા આપણે વાયરસ મુક્ત જે વનસ્પતિ છે તેનું નિર્માણ કરાવીશું. માઇક્રો પ્રોપેગેશન, સોમાક્લોન, સોમાક્લોનલ વેરિએશન, અમુક શબ્દ યાદ રાખવાના છે, રાઈટ. થર્ડ વાત કરીએ ભ્રૂણ સંવર્ધન, એમ્બ્રિયો. આપણને પણ ખ્યાલ છે કે આ જે ભ્રૂણ છે એ બીજમાં છે. તો વિકાસ પામતા જે બીજ છે તેમાંથી ભ્રૂણને બહાર કાઢી અને જો પોષક માધ્યમમાં ઉછેરીશું
તો તે ટેકનોલોજીને આપણે કહીશું ભ્રૂણ સંવર્ધન એટલે કે એમ્બ્રિયો કલ્ચર. ઓકે, અને પ્રોસેસ સેમ પાછી કે પોષક માધ્યમ છે એની અંદર રાખીશું તો એની અંદર પણ કેલસ નિર્માણ થશે, બરોબર, અવિભેદિત કોષોનો સમૂહ, અને ત્યારબાદ એનો આપણે વ્યવસ્થિત જે કોષો છે એમાંથી થોડાક લઈ સબકલ્ચરિંગ, અને ત્યારબાદ એમાંથી પણ આપણે આગળ વધી અને એનું કઠિનીકરણ. સ્ટેપ તો એ જ છે, બસ માત્ર આપણે આ નિવેશ કયા તરીકે લીધો હશે તેના પર આધારિત છે આ કલ્ચરિંગ ટેકનોલોજી. ઓકે, તો અહીંયા નિવેશ કોણ છે તો કે વિકાસ પામતા બીજનો ભ્રૂણ છે. ઓકે, અને આંતરજાતીય સંકરિત જે ભ્રૂણ છે એ ઘણી વખત નાશ પામતો હોય છે. જો કે મેજોરિટી તો નાશ પામતો હોય છે, કારણ કે શબ્દ છે આંતરજાતીય, અને આંતર જે જાતિ છે એ આપણને પણ ખ્યાલ છે કે કુદરતી એ પ્રજનન ના દર્શાવી શકે, રાઈટ? તો ભ્રૂણને નાશ પામતો અટકાવવા માટે પણ ભ્રૂણ સંવર્ધન જે પદ્ધતિ છે એ પ્રયોજવામાં આવે છે, અને તેને કહેવાય છે ભ્રૂણ બચાવ, એમ્બ્રિયો રેસ્ક્યુ કલ્ચર. આ શબ્દ પણ ઘણી વખત આવી જાય છે, એમ્બ્રિયો રેસ્ક્યુ. તો કોની માટે છે? આંતરજાતીય સંકરિત જે ભ્રૂણ છે તેના માટે. જોજો, સામાન્ય ભ્રૂણ માટે નથી, આંતરજાતીય છે. ઓકે, ઇન્ટરસ્પેસિફિક. અને હેતુ તો એ જ રહેશે કે ભ્રૂણ સંવર્ધનનો મુખ્ય હેતુ જે કે પણ તરુણ ભ્રૂણ છે એનો સંપૂર્ણ નાના નાના જે રોપા છે તેને વિકસિત કરવાનો, અને સંકરણના જે કે પણ અવરોધો આવે છે તેને દૂર કરવાનો છે. કારણ કે આપણને પણ ખ્યાલ છે કે લિંગી પ્રજનનનો અંતિમ તબક્કો ભ્રૂણ જનન ક્રિયાવિધિ છે, રાઈટ? હવે ઉપયોગિતા જોઈએ ભ્રૂણ સંવર્ધનની, તો પહેલી બાબત, ઓર્કિડ જેવી કેટલીક વનસ્પતિના બીજમાં સંગ્રહિત ખોરાક છે જ નહીં. તો જો સંગ્રહિત ખોરાક તરીકે ભ્રૂણપોષ નથી તો આપણને ખ્યાલ છે કે ભ્રૂણ જનનની ક્રિયાવિધિ નહીં થાય. જોયું ને વ્યવસ્થિત કે જે કંઈ ભ્રૂણ જનનની ક્રિયાવિધિ દરમિયાન, મતલબ કે એની જે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, પશ્વફલન ઘટનામાં શું હતું તો કે ભ્રૂણપોષનો વિકાસ અને ત્યારબાદ ભ્રૂણનો વિકાસ, રાઈટ? તો ભ્રૂણપોષનો પ્રથમ વિકાસ થવાનો છે, અને જ્યારે એ વ્યવસ્થિત થશે ત્યાર પછી જ ભ્રૂણ નિર્માણ પામશે, એટલે કે ભ્રૂણ જનનની ક્રિયાવિધિ આગળ વધશે. તો સંચિત ખોરાક નથી, તો તેવા કેસમાં ભ્રૂણ સંવર્ધન દ્વારા ભ્રૂણમાંથી છોડનો વિકાસ કરી શકાય છે, અને આ પદ્ધતિથી ઓર્કિડમાં પણ ઝડપી ક્લોન છે એ આવી શકે છે, અને એ પણ એના પ્રજનન માટે ઉપયોગી બનશે. કારણ કે ઓર્કિડની જે ફેમિલી, એના જે પુષ્પ છે એ માર્કેટની અંદર એનું આર્થિક મહત્વ ખૂબ જ છે, રાઈટ? અને કેટલીક જાતિઓના બીજમાં હવે જો ભ્રૂણપોષ અથવા તો બીજા વરણ છે એ અંકુરણ માટે વ્યવસ્થિત નથી, મતલબ કે આપણે એને કહી શકીએ તો બીજની સુષુપ્તાવસ્થા. તો ફોર એક્ઝામ્પલ, માનો કે બીજની સુષુપ્તાવસ્થામાં કોઈ દેહ ધાર્મિક કારણસર પણ આવી ગઈ છે, રાઈટ? ભૌતિક કારણો તો છે જ, પણ ઘણી વખત દેહ ધાર્મિક જે કારણો છે તેમ છતાં પણ આપણે આ ભ્રૂણ સંવર્ધન દ્વારા એવા સુષુપ્ત બીજમાંથી પણ આપણે નવા જે રોપા છે, નવો જે પ્લાન્ટ છે એનું નિર્માણ કરી શકીશું. તો કેટલીક જાતિઓના બીજમાં ભ્રૂણપોષ અથવા તો બીજા વરણ એ અંકુરણ અવરોધકોની હાજરી અંદર જોવા મળશે, એટલે બીજુનું અંકુરણ નહીં થાય. અને આવા કિસ્સામાં ભ્રૂણ સંવર્ધનથી સુષુપ્તાવસ્થા એ માટે જે જવાબદાર જે અવરોધકો છે એનો આપણે નાશ કરી અને એમાંથી પણ ભ્રૂણનો વિકાસ કરીશું. કોના દ્વારા? થકી ભ્રૂણ સંવર્ધન થકી. ઓકે, નેક્સ્ટ જેમણે વાત કરી તે એમ્બ્રિયો રેસ્ક્યુ, કે કેટલીક જે આંતરજાતીય જે વનસ્પતિ છે એની અંદર સંકરિત બીજની અંદર જે ભ્રૂણપોષ છે એ ભ્રૂણ વિકાસની શરૂઆતની અવસ્થામાં જ વિઘટન પામશે, તો સાથે સાથે ભ્રૂણ પણ વિઘટન પામવાનો જ છે. તો આવા કિસ્સામાં શું કરીશું? તો એનું એક પ્રાયોગાત્મક ચિત્રણ એ આપણે જોઈએ તો જો અહીંયા જે કંઈ રાય છે એની બે આંતરજાતીય જાતિ છે. તો હવે આ જે બંને પોતે એવું કહી શકાય કે બંને એકબીજાને સંબંધિત નથી, તો એ ઓરિજા અને અહીંયા પણ એ છે ઓરિજા સટેવા. તો એ બંનેની જે કંઈ ક્રિયાવિધિ છે તે થકી આપણને એક હાઇબ્રિડ એમ્બ્રિયો મળશે. પણ કીધું એમ છે કે આ સંકરિત ભ્રૂણ એ વધારે પોતાનું જે જીવન છે અથવા તો એ ટકાવી નહીં શકે, એટલે નાશ પામશે. કારણ કે ભ્રૂણપોષ નાશ પામશે તો ભ્રૂણ પણ નાશ પામવાનો છે. તો આવા કેસમાં આવો જે હાઇબ્રિડ જે ભ્રૂણ છે
એને લઈ અને ત્યારબાદ એને સંવર્ધન માધ્યમમાં રાખી અને એમાંથી પણ આપણે નવો જે પ્લાન્ટ છે એટલે કે હાઇબ્રિડ આ આંતરજાતીય જે વનસ્પતિ છે તેનો એક હાઇબ્રિડ સંતતિ પણ આપણે મેળવી શકીશું ભ્રૂણ સંવર્ધન દ્વારા. એટલે આ ભ્રૂણ સંવર્ધનની જે ઉપયોગિતા છે એ થોડીક ઇમ્પોર્ટન્ટ છે, સ્પેશિયલી ફોર નીટ માટે. યાદ રાખજો, ખાસ કરીને શબ્દ છે એમ્બ્રિયો રેસ્ક્યુ કલ્ચર, જે આંતરજાતીય જે વનસ્પતિ છે એના સંકરિત ભ્રૂણ માટે જરૂરી છે. રાઈટ. નેક્સ્ટ, પરાગાશય, એન્થર. તો નામ જ છે. હવે અહીંયા એક્સપ્લાન્ટ તૈયાર શેમાંથી કરીશું? ઓબ્વિયસલી વનસ્પતિનો જે પરાગાશય છે તેમાંથી. તો તેને ઘણી વખત નામ અપાય છે પરાગરજ સંવર્ધન અથવા તો નર એકકીય સંવર્ધન. આવું માદાનું પણ હોઈ શકે, એવું કાંઈ નથી. તો આ શબ્દ છે નર, એન્ડ્રોજેનિક હેપ્લોઇડ કલ્ચર. રાઈટ. અને વનસ્પતિનું જે પરાગાશય છે એને યોગ્ય સંવર્ધન માધ્યમમાં ઉછેરી અને આવી એકકીય વનસ્પતિ ઉત્પન્ન કરવાની જે ટેકનોલોજી, એને આપણે નામ આપી દઈશું પરાગાશય સંવર્ધન. અને આવું ભારતની અંદર સૌપ્રથમ કરનાર વૈજ્ઞાનિક ગુહા અને મહેશ્વરી, અને એ પણ ધતુરા ઇનોક્સિયા આ જે છોડ છે તેની અંદર એકકીય વનસ્પતિ એમને મેળવી હતી. રાઈટ. એટલે નામ પણ યાદ રાખજો, ગુહા અને મહેશ્વરી. પ્લાન્ટ કયો? ધતુરા ઇનોક્સિયા. રાઈટ. ઘણી વખત એકકીય જે વનસ્પતિ છે તેમની વચ્ચે પણ દ્વિકીય વનસ્પતિ 2n આ પણ આવી જાય. આ એટલા માટે કે ભાઈ જે પરાગાશય છે એની દિવાલ એ કેવી છે? તો કે બીજાણુજનક અવસ્થા છે, જો ઓબ્વિયસલી 2n જ છે. તો એના કોષોમાંથી પણ જો હવે કદાચ વનસ્પતિ છોડ નિર્માણ થશે સંવર્ધન માધ્યમમાં, તો એ વનસ્પતિ દ્વિકીય છે. આવું બની શકે છે. રાઈટ. હવે પરાગાશય સંવર્ધનની અંદર જોઈએ તો બે પરિસ્થિતિ. એક તો કે પરાગરજનું જે કોષ કેન્દ્ર છે સતત વિભાજન પામે છે અને ત્યારબાદ એ ભ્રૂણમાં આવી જશે, એટલે કે ભ્રૂણની અંદર એ ટ્રાન્સફર થઈ જશે. અને પરાગરજ એ સતત વિભાજન પામી અવિભેદિત કોષોનો સમૂહ બનાવશે, જે કેલસ, અને ત્યારબાદ આપણે એ પ્રરોતંત્રનું નિર્માણ કરશે. રાઈટ. તો આ વાત થઈ કોની? તો કે પરાગાશય સંવર્ધન. વાત કરીને કે આવું માદામાં પણ હોઈ શકે. માદા જે વનસ્પતિ છે તે, તો કે અફલિત જે અંડકોષ છે એનું પણ સંવર્ધન કરીશું. તો એના માટે કદાચ આપણે નામ આપી શકીશું આના માટે કેમ? નર એકકીય, તો માદા એકકીય સંવર્ધન. ઓકે. હવે આ જે એકકીય વનસ્પતિ સંવર્ધન છે એની પણ ઉપયોગિતા છે, અને સંકરણ જે ટેકનોલોજી છે તેની અંદર તો ખાસ કરીને વધારે માત્રામાં ઉપયોગી આવી વનસ્પતિ પિતૃ તરીકે પોતે એઝ અ સોર્સ, જેને આપણે કીધું છે ને કે ભાઈ જનન રસનું એકત્રીકરણ, ભિન્નતાઓનું એકત્રીકરણ, તો એ રીતે પણ અહીંયા એકકીય નર વનસ્પતિ પિતૃ તરીકે આવી શકે છે. ઓકે. તો એ સંકરણની અંદર એની પણ ઉપયોગિતા છે, અને એ ઉપયોગિતા પાછળનું રીઝન એક તો છે કે તેમાં રંગસૂત્રોનો જે સેટ છે એ એક જ છે ને, કારણ કે શબ્દ છે એકકીય. તો એ રંગસૂત્રોનો આખો જે સમૂહ છે એ કેવો છે? સિંગલ છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જો મનુષ્ય આપણે 46, પણ એક સમૂહની વાત કરીએ તો 23 રંગસૂત્ર. તો બસ આ જ રીતે વનસ્પતિ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ટ્રેટિકલ એટલે કે ઘઉં, એની અંદર રંગસૂત્રની સંખ્યા ટોટલ 2n = 14 છે. પણ એના નર છોડની માત્ર જો વાત કરીએ, એટલે કે નર છોડ તરીકે એની પરાગરજ, તો એ કેવું છે? n = 7. રાઈટ. એકકીય છે. તો રંગસૂત્રોનો માત્ર એક જ સમૂહ છે, તેથી એકકીય જે વનસ્પતિમાં જો થોડો ઘણો પણ ફેરફાર થશે તો ઓળખી શકાય છે. માનો કે એમાં વિકૃતિ આવી ગઈ તો વિકૃતિ માટે જવાબદાર જે કે પણ જનીનો ઓળખાઈ જશે, કારણ કે સેટ એક જ છે. તો જે કે પણ એ જનીનો પોતાની અભિવ્યક્તિ બતાવવાના હશે એ તાત્કાલિક ધોરણે ઓળખાઈ જશે. પણ આવું દ્વિકીયમાં નહીં બને, કારણ કે દ્વિકીયમાં સેટ 2 હોય છે. રાઈટ. અને આ એકકીય વનસ્પતિમાંથી ઘણી વખત સમયુગ્મી દ્વિકીય વનસ્પતિ પણ નિર્માણ કરી શકાય. અને જો આપણને ખ્યાલ છે કોલ્ચિસિન. રાઈટ. સંભાજન તબક્કામાં નાખો એટલે વિભાજન છે અટકાવી દે. રાઈટ. તો આવી હવે એકકીય જે નર વનસ્પતિ છે તેમાંથી આપણે દ્વિકીય નર વનસ્પતિ, કારણ કે મેજોરિટી એકકીય નર વનસ્પતિ એ વ્યંજ્ય હોય છે, તો સંકરણ માટે જોઈએ તો દ્વિકીય વનસ્પતિ આવી નિર્માણ કરાવી શકીશું. અને આવી જે દ્વિકીય વનસ્પતિનો સંકરણમાં પિતૃ તરીકે આપણે ઉપયોગ કરીશું. રાઈટ. અને આવી એકકીય વનસ્પતિનો ઉપયોગથી આપણે શુદ્ધ અને રેખીય સંકરણમાં નવી વનસ્પતિ ઉત્પન્ન કરવા માટે, મતલબ કે જે આપણે વાત કરીને પ્રથમ પ્યોર લાઇન બ્રીડિંગ,
પારંપરિક રીતે જે આપણે શુદ્ધ સંકરણ યોજવા માટે જે પિતૃઓ નિર્માણ કરીએ છીએ એની માટે ઘણી વખત, કારણ કે આપણને ખ્યાલ છે કે કાંઈ પહેલી જ પેઢીમાં આપણા ડિઝાયર લક્ષણ નથી મળતા, એ હજારો સંકરણ કરાવીએ ત્યારબાદ એકની અંદર આવા ડિઝાયર લક્ષણ આવે છે. તો આવો જે સમયગાળો, જે પારંપરિક જે કંઈ વનસ્પતિ સંવર્ધન છે એનો સમયગાળો પણ એપ્રોક્સી 8 થી 10 વર્ષનો. તો આ 5 થી 10 વર્ષનો જે સમયગાળો છે એને આપણે ટૂંકો કરી શકીએ તો વહેલું સંવર્ધન અને વહેલી જે કે પણ ડિઝાયર લક્ષણ ધરાવતી વનસ્પતિ નિર્માણ કરી શકીએ. ઓકે, તો ઉપયોગિતા છે કોની? જેને આપણે કહીએ છીએ પરાગાશય અથવા પરાગરજ સંવર્ધન. રાઈટ. અને હવે વાત કરીએ લાસ્ટ પ્રકાર, જેને આપણે નામ આપીએ છીએ દૈહિક સંકરણ, એટલે કે સોમેટિક હાઇબ્રિડાઇઝેશન. રાઈટ, કે જ્યાં વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાંથી એકાકી જે કોષ છે એને અલગ તારવવા માટેની જે કંઈ આપણે કહીએ તો સક્ષમતા મળી ચૂકી છે, અને હવે તેમની જે વનસ્પતિ કોષની જે કોષ દિવાલ છે એને પોતે એન્ઝાઇમેટિક રિએક્શન દ્વારા એ પોતે ડાયજેસ્ટ કરાવી અને હવે એમાંથી એક ખુલ્લો જે જીવરસ, જેને આપણે પ્રોટોપ્લાઝમ કહીએ છીએ, એ મેળવી શકાયો છે. હવે આવો જે જીવરસ છે એ બે અલગ અલગ વનસ્પતિનો હોય. જો વ્યવસ્થિત સમજો, બે અલગ અલગ વનસ્પતિ, લાઈક આપણે અહીંયા ઉદાહરણ અમને લેવાનું જ છે, બરોબર, એક ટમેટા અને બટાટા, પોમેટો. તો એક જીવરસ બટાટાનો અને એક જીવરસ ટમેટાનો, અને ત્યારબાદ એનું આપણે હવે ફ્યુઝન કરાવીશું. તો એક ટેકનોલોજી છે કે જેમાં બે અલગ અલગ જાતિની જે વનસ્પતિ છે એમની વચ્ચે પણ હવે આપણે સંકરણ કરાવી શકીએ. તો આ રીતે બે ભિન્ન જાતો એના જે પ્રોટોપ્લાસ્ટ છે, જે જીવરસ છે, અને જેમાં આપણા ઈચ્છિત લક્ષણો છે પાછળ, તેવી વનસ્પતિને સંયોજિત કરી અને આપણે આખો એક સંકર જીવરસ હાઇબ્રિડ પ્રોટોપ્લાસ્ટ મેળવી શકીએ. અને તેના માટે મતલબ કે આ જે ફ્યુઝન કરાવવાનું છે, જોડાણ કરાવવાનું છે બે કોષોનું, એના માટે તો કે એક તો કાં તો તમે સારવાર આપી શકો NaNO3 સોડિયમ નાઇટ્રેટની સારવાર, અથવા ઉચ્ચ pH અને કેલ્શિયમની સારવાર પણ આપી શકો. એટલે જો કોષરસ્તર પટલ એની જે કંઈ પણ પ્રવેશશીલતા છે એની બધું વ્યવસ્થિત કાર્ય થશે. અહીંયા પોલીઇથિલિન જે ગ્લાયકોલ છે PEG, એની સારવાર પણ આપી શકીએ, કારણ કે આ પણ લિપિડ દ્રવ્ય પદાર્થ છે. અથવા ઉચ્ચ વિદ્યુત ઇલેક્ટ્રિક શોક દ્વારા સારવાર આ પણ આપી શકાય. અને હવે બંને જે પ્રોટોપ્લાસ્ટ છે એનું ફ્યુઝન થશે અને બંનેના જે કોષ કેન્દ્ર છે એ સંયુગ્મન પામશે. રાઈટ. આ રીતે મળતું જે દૈહિક સંકર એટલે કે સોમેટિક જે હાઇબ્રિડ છે એને નવી વનસ્પતિના સર્જન માટે આપણે ઉપયોગ કરી શકીએ. અને આવી જાતોને આપણે નામ આપીશું દૈહિક સંકર જાત. અને જ્યારે તેમની આ પદ્ધતિ છે એને આપણે નામ આપવાનું છે દૈહિક સંકરણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન. રાઈટ. એનું ચિત્રાત્મક નિરૂપણ જોઈએ તો જો બે અલગ અલગ વનસ્પતિ પ્લાન્ટ એટલે કે પેરેન્ટ 1 અને પેરેન્ટ 2, જે કે અહીંયા એનું કોષ કેન્દ્ર, એની રાજધાની અને ત્યારબાદ એની કોષ દિવાલ. પણ આપણે તો પ્રથમ એની કોષ દિવાલ દૂર કરવી છે, તો એ કદાચ સેલ્યુલેઝ ઉત્સેચક અથવા પેક્ટિનેઝ આનો ઉપયોગ કરવામાં આવે છે. આ પણ નામ યાદ રાખજો, સેલ્યુલેઝ અથવા પેક્ટિનેઝ. રાઈટ. તો જે કંઈ પેરેન્ટ જે કોષો છે એમની કોષ દિવાલ એ ડાયજેશન દ્વારા આપણે દૂર કરી અને હવે એમના જે નેકડ, જેને આપણે ખુલ્લા જીવરસ કહીએ છીએ, તે મળશે. અને આ બંનેના જે જીવરસ છે અને ફ્યુઝન ઓફ ધી પેરેન્ટ પ્લાન્ટ એટલે કે જે પિતૃ જે કોષો છે એમનું આપણે જોડાણ કરાવી દઈશું. અને એ જોડાણ માટેના દ્રવ્ય આપણે યાદ રાખવાના છે. અને ત્યારબાદ ફ્યુઝન થઈ જશે કોષ કેન્દ્રનું અને આપણને હવે ત્યાંથી મળશે એક પ્રકારે સંકરિત કોષ, જેનો આપણે નવી વનસ્પતિના નિર્માણ તરીકે લઈ શકીએ. રાઈટ. તો આ વાત છે દૈહિક સંકરણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન. એની પણ હવે અગત્યતાની વાત કરીએ. વાત કરી કે ભાઈ જુદી જુદી જે જાતિ છે, જો હવે આખી એમની જે જાતિ છે ચેન્જ છે અને એમની વચ્ચે હવે સંકર જાતનું ઉત્પાદન શક્ય બનાવશે. સામાન્ય રીતે જે આપણે લિંગી પ્રજનન દ્વારા એ નહીં થઈ શકે. રાઈટ. દાખલા તરીકે ચોખા અને ગાજર એમની વચ્ચે લિંગી પ્રજનન ન થાય, પરંતુ આ ક્રિયાવિધિ દ્વારા બંનેના જીવરસને આપણે જોડી શકીએ. અને અહીંયા જે ચિત્ર આપ્યું છે, જે આકૃતિ આપી છે, એ પણ પોમેટો છે કે જેમાં બટાટા એટલે કે સોલેનમ ટ્યુબેરોસમ અને લાઇકોપર્સિકોન એસ્કુલેન્ટમ એટલે કે ટમેટા, આ જે પિતૃ છે એમને આપણે
સેલ્યુલેઝ અને પેક્ટિનેઝ એની સારવાર આપી અને એમાંથી આપણે ખુલ્લો એક જીવરસ મેળવી લઈશું અને આ જીવરસનું આપણે સંયુગ્મન કરાવશું પોલીઇથિલિન ગ્લાયકોલ. જો કે મેજોરિટી અત્યારે હાલમાં પ્રાયોગિક ધોરણે પેગ વપરાય છે. પેગ, પોલીઇથિલિન ગ્લાયકોલ. ઓકે, અને એમાંથી આપણને હિટેરોકેરિયોન, કારણ કે એક જ કોષની અંદર બે અલગ અલગ જાતિના કોષ કેન્દ્ર છે એટલે વિષમ કોષ કેન્દ્ર કહી શકાય, હિટેરો. અને ત્યારબાદ એનું સંયુગ્મન થશે, રાઈટ. અને સિનકેરિયોસાઇટ એટલે કે સંકરિત આવી ગયો હાઇબ્રિડ, કે જેમાં થોડાક લક્ષણો કોના છે? ટમેટાના છે અને થોડાક બટાટાના છે. અને આપણને આખી એક સંકરિત કોલોની મળશે અને એનો એક કેલસ, અને આ કેલસમાંથી પછી છોડ મળશે, જે આપણને વ્યવસ્થિત પ્લાન્ટેશનમાં એક જ છોડની અંદર ઉપરની તરફ ટમેટા અને જમીનની અંદર બટાટા, એટલે એક જ છોડમાં બંને મળશે. વ્યવસ્થિત સમજી લેજો. આ જે પોમેટો જે પ્લાન્ટ છે એની અંદર આપણને હવાઈ ભાગની અંદર ટમેટા, કારણ કે ટમેટા જમીનની ઉપર છે, અને બટેટા ભૂમિગત છે કારણ કે પ્રકાંડ છે. તો પ્રકાંડ તરીકે આપણને ક્યાં મળશે? જમીનમાં. એટલે આનું કંઈક આર્થિક મહત્વ છે. એક જ છોડમાં બે વેરાયટી, ટમેટા પણ બટેટા પણ, રાઈટ. અને આવું જ હવે તું કોણ? તો કે બોમેટો, જે રીંગણ અને ટામેટા એમની વચ્ચેનું દૈહિક સંકરણ, રાઈટ. હવે આ જે દૈહિક સંકરણ એ જો જનીન છે એની ફેરબદલી માટે પણ ઉપયોગી છે, કારણ કે આખો જીવરસ એ જ આખો ટ્રાન્સફર કરાય છે. એટલે એક સજીવનો જે કંઈ પણ જીનોમ હતો એ પણ તમે દાખલ કરાવી શકો, અથવા કોષ રસની ફેરબદલી, કારણ કે છે કોણ? પ્રોટોપ્લાસ્ટ જ છે ભાઈ. તો જીવરસ, જીવરસમાંથી પછી તમે એ જેનો કંઈ કોષરસ છે એને પણ ટ્રાન્સફર કરાવી શકાય. તો આ બાબત હતી કોના વિશે? તો કે દૈહિક સંકરણ, સોમેટિક હાઇબ્રિડાઇઝેશન અથવા પ્રોટોપ્લાઝમ ફ્યુઝન, રાઈટ. તો આ શબ્દ છે અને ઉદાહરણ યાદ રાખવાનું છે પોમેટો, રાઈટ. પોટેટો, ટોમેટો. ઓકે, રાઈટ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 10. પણ થોડીક વિગત પણ આપી દઈએ કે એ દરમિયાન ચેપ્ટર 10 આપણે સ્ટાર્ટ કરશું તે પહેલા આપણે જે કંઈ ચેપ્ટર ચાલ્યા છે, ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટર નંબર 9, એની MCQની રિવિઝન ટેસ્ટ એ આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને એ તમારી સમક્ષ આપણે લેવાની છે, રાઈટ. અને ત્યાર પછી આપણે હવે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 10. ઓકે, તો ઇન બિટવીન આપણે રહેશે MCQની રિવિઝન ટેસ્ટ. ઓકે, અને હોમવર્ક કીધું એમ છે કે હવે ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, તો જે કે પણ સ્વાધ્યાયના બાકીના જે પ્રશ્નો છે તે વ્યવસ્થિત તમારે લખવાના છે. અને ઇમ્પોર્ટન્ટ તરીકે જે આપણે વાત કરી હતી ભ્રૂણ સંવર્ધન, એના થોડોક ઉપયોગો અને જે સીટ તમને આપી છે એના જે કે પણ MCQ છે એ આપ સૌએ સોલ્વ કરવાના છે, રાઈટ. તો હવે મળીશું ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ટેસ્ટ માટે ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.